આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક। આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 ની। અગાઉના વિડીયોમાં આપણે 1 અને 2 દાખલા જોઈ ગયા હતા। આજે આપણે વાત કરીશું દાખલા નંબર 3 મોસ્ટ આઈએમપી। આ રીતના દાખલા બોર્ડની પરીક્ષામાં 5 ગુણના પૂછાય છે, એટલે મોસ્ટ આઈએમપી સમ ગણાશે આપણા માટે। કેવો ગણાશે? મોસ્ટ। આ રીતના દાખલા 5 માર્ક્સમાં અવશ્ય પૂછાય છે। તો કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે। તો જેના માટેના સૂત્રો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે। લાસ્ટ યર પાસે અને ફિશર માટે તો લાસ્ટ યર ફાઇન્ડ કરવા માટે એટલે લાસ્ટ યરનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર શું હતું? IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100। એટલે આપણે ટૂંકમાં શું યાદ રાખવાનું કીધું હતું? 1000। એટલે P1 Q0 P0 Q0। પાસે માટેનું સૂત્ર પણ આપણે ચલાવી દીધું। તો પાસે માટેના સૂત્રમાં શું થતું? સૂત્ર 1101 યાદ રાખવાનું। એટલે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 છે। અને ફિશર માટે બંને સૂચકાંકોનો ગુણોત્તર મધ્ય એટલે IF ફિશરનું સૂચકાંક IF વર્ગમૂળમાં IL ગુણ્યા IP। તો સૌથી પહેલા તો આપણે આ ચાર કિંમતો શોધવી પડશે। તો એના માટે હવે રકમમાં આપણને આપેલું છે વસ્તુઓ ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડાં, કેરોસીન, એકમમાં કિલોગ્રામ, એના એકમ દર્શાવેલા છે। અહીંયા આપ્યું છે વર્ષ 2014 નો જથ્થો અને ભાવ અને વર્ષ 2015 નો જથ્થો અને ભાવ। એટલે જે પહેલું વર્ષ આપ્યું હોય એને આપણે આધાર વર્ષ ગણીશું। શું ગણીશું? આધાર વર્ષ। તો હવે આધાર વર્ષનો જથ્થો એટલે આપણા માટે શું બનશે? Q0 અને આધાર વર્ષનો ભાવ એટલે આપણા માટે P0। ચાલુ વર્ષનો જથ્થો એટલે આપણા માટે Q1 અને ચાલુ વર્ષનો ભાવ એટલે આપણા માટે P1। એટલે ચાર કિંમતો તમને આપી દીધી છે। આ ચાર કિંમતો પરથી આ ચાર કિંમતો આપણે મારા પરથી શોધવાની છે। તો પહેલી શોધીશું આપણે P1 Q0। તો P1 નો ગુણાકાર કોની સાથે કરીશું? Q0 સાથે। એટલે 18 ગુણ્યા 20 18 દુ 36 એટલે 360। 31.25 ગુણ્યા 10 તો 312.5। 29.50 ગુણ્યા 10 એટલે 200 ને કેટલા થશે? 95। 30 ગુણ્યા 6 30 ગુણ્યા 6 એટલે 6 તરી 18 180। 25 ગુણ્યા 15 તો 25 ગુણ્યા 15 તો જવાબ આવશે 375। 18 ગુણ્યા 28.80 તો જવાબ આવશે 518.40 અથવા 518.40। હવે આનું શું જોઈશે? ટોટલ જોઈશે। એટલે સિગ્મા P1 Q0 આનું ટોટલ મળશે આપણને 2040.9 2040.9। એ જ રીતે હવે વાત કરીશું કોની? P0 Q0 P0 Q0 આ બંનેનો ગુણાકાર કરવાનો છે। એટલે 15 દુ 30 એટલે 320 ગુણ્યા 10 એટલે 200। 10 ગુણ્યા 26.50 એટલે 265। 24.80 ગુણ્યા 6 24.80 ગુણ્યા 6 તો જવાબ આવશે 148. એટલો આવશે 148.80। એના પછી વાત કરીએ આગળ તો 21.25 ગુણ્યા 15 કરીશું તો જવાબ મળશે 318.75। એના પછી 18 ગુણ્યા 21 તો જવાબ આવશે આપણો 378। કેટલો મળશે? 378। હવે P0 Q0 નું ટોટલ એટલે આપણા માટે શું થશે? સિગ્મા P0
Q0 બરાબર ટોટલ મળશે આપણને 1610.55. કેટલું? 1610.55. એના પછી આગળ વાત કરીએ P1 Q1. આ બંનેનો ગુણાકાર કરવાનો 18 ગુણ્યા 30, 18 તરી 54, 540. 31.25 ગુણ્યા 15, તો જવાબ મળશે આપણને 408.75. 468.75. એના પછી P1 Q1 15 ગુણ્યા 29.50, તો જવાબ આવશે 442.50. એના પછી 8 ગુણ્યા 30 એટલે 8 તરી 24, 240. 25 ગુણ્યા 25 એટલે 625 અને 30 ગુણ્યા 28.80 એટલે 864. કેટલા? 30 ગુણ્યા 80 એટલે 864. હવે આનું પણ ટોટલ જોઈશે કે આપણા માટે સિગ્મા શું બની જશે? P1 Q1 બરાબર જવાબ આવશે આપણો 3180.25. કેટલો મળશે? 3180.25. છેલ્લી કિંમત P0 Q1 એટલે આ P0 ની કિંમત છે એને કોની સાથે ગુણવાનું છે? Q1 સાથે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો 15 તરી 45, 450. કેટલા? 15 તરી 45, 450. 15 દુ 30 એટલે 300. 15 ગુણ્યા 26.15 તો 397.50. એના પછી વાત કરીશું તો P0 અને Q1 બંનેનો ગુણાકાર એટલે 48.24.80 ગુણ્યા 8, તો જવાબ આવશે આપણો 198.40. એના પછી જવાબ 21.25 ગુણ્યા 25, તો જવાબ આવશે 531.25. અને છેલ્લું 21 ગુણ્યા 30, તો જવાબ આવશે 630. હવે આનું ટોટલ મારવાના આવશે તો જવાબ આવશે આપણો સિગ્મા P0 Q1 બરાબર જવાબ આવશે 2507.18. 2507.15 આવશે. કેટલા આવશે? 15. આમ ચારે ચાર કિંમતો સૌથી પહેલા શોધી લેવી. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 મળી ગઈ. હવે આપણે વાત કરીશું પહેલું સૂત્ર, લાસ્ટ પિયરનો સૂચકાંક શોધવાનો છે. કોનો? લાસ્ટ પિયરનો. તો લાસ્ટ પિયરના સૂચકાંકનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100 છે. તો બંને કિંમતો શોધી છે. પહેલી કિંમત છે સિગ્મા P1 Q0 તો 2040.9 ભાગ્યા P0 Q0 તો 1610.55 1610.55 ગુણ્યા 100, તો જવાબ આવશે આપણો કેટલો? ગુણાકાર કરીશું તો જવાબ મળશે 126.72. આપણા માટે IL ની કિંમત થશે. કોની? IL એટલે લાસ્ટ પિયરનો સૂચકાંક. હવે વાત કરીએ પાસેનો સૂચકાંક. તો પાસેના સૂચકાંકનું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ 1000 અને આને યાદ રાખીશું 1101. તો P1 Q1 ની કિંમત કેટલી મળી આપણને? સિગ્મા 3180.25 ભાગ્યા P0 Q0 ની 2507.15 ગુણ્યા 100,
ગુણાકાર કરીએ તો જવાબ શું મળશે 126.65 આઈપી. તો આઈપી ની કિંમત મળી. પાસેનો સૂચકાંક 126.85. આગળ વાત કરીએ ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંક શોધવાનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે લાસ્ટ યર અને પાસેનો ગુણોત્તર મધ્ય. તો IL ની કિંમત 126.72 ગુણ્યા 126.85 બંનેનો ગુણાકાર કરીને રૂટ કરશો તો જવાબ મળશે આપણને 126.78. કેટલો મળશે 126.78. આપણા માટે ફિશરનો સૂચકાંક. ઓકે, તો શું કરવાનું પહેલા તો જથ્થો અને ભાવ ચાલુ વર્ષ અને આધાર વર્ષનો જથ્થો અને ભાવ નક્કી કરી લેવાના અને એના પરથી આ ચાર કિંમતો શોધી સૂત્રનો ઉપયોગ કરી લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક કરો. ઓકે, તો હવે વાત કરીએ દાખલા નંબર 4 ની. તો દાખલા નંબર 4 માં કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે, કયા વર્ષ તરીકે લેવાનું છે 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંક ગણો. આ તો મોસ્ટ આઈએમપી. આ રીતનો પણ દાખલો બોર્ડમાં પૂછાય જ છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે માહિતીમાં આપણને વસ્તુ અને એકમ આપેલા છે. શું આપ્યું છે 20 ગ્રામ, 20 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, ક્વિન્ટલ અને ડઝન એકમ આપેલા છે. તો એકમ આપ્યા હોય ને એટલે બધી માહિતીને એકમ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. પહેલા આ બધી જ માહિતીને એકમ પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે. કઈ રીતે કરીશું એ આગળ આપણે જોઈએ. એ પહેલા વર્ષ 2014 ભાવ આપ્યા છે. વર્ષ 2014 ના ભાવને આપણે શું ગણી લઈશું? ભાવ એટલે P0 અને વર્ષ 2015 ના ભાવને P1. જથ્થો વર્ષ 2014 નો જથ્થો એટલે PQ0. શું થશે? Q0 અને વર્ષ 2015 નો જથ્થો એટલે Q1. થઈ ગયું? તો ભાવ આપ્યો છે વર્ષ 2014 આધાર વર્ષ એટલે P0 અને ભાવ એટલે ચાલુ વર્ષનો P1. જથ્થો તો વર્ષ 2014 નો Q0 અને વર્ષ 2015 નો Q1. હવે ધ્યાન આપવાનું છે ખાસ. તો જ્યાં ભાવ આપ્યો હોય ને એ ભાવને એકમ પ્રમાણે ફેરવવો હોય. શેના પ્રમાણે? એકમ પ્રમાણે ફેરવવો હોય ભાવને. કોને? ભાવને. તો એને એકમ વડે ભાગી નાખવાના. શું કરવાના? એકમ વડે ભાગવાના. તો અહીંયા 80 ને 20 વડે ભાગવાના. 20 વડે ભાગ્યા તો કેટલા આવશે? 4. તો અહીંયા આપણા માટે P0 ની કિંમત કેટલી કહેવાશે? 4. એ જ રીતે 1 kg છે. શું છે? 1. તો 1 વડે ભાગવાના. તો અહીંયા જવાબ આવી ગયો 20. ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે 100 kg થાય. શું થાય? 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો એકમ વડે ભાગીએ તો આને 100 વડે ભાગી નાખીએ તો કેટલા મળે? 20. હવે ડઝન. તો હવે એક ડઝનમાં કેટલા નંગ હોય? 12 નંગ. કેટલા નંગ હશે? 12 નંગ. તો 48 ભાગ્યા 12. તો 12 ચોક 48. એટલે ધ્યાન રાખવાનું, ભાવને એકમ પ્રમાણે ફેરવવો હોય તો ભાવને એકમને એકમ વડે શું કરી નાખવાના? ભાગી નાખવાના. એ જ રીતે બીજો ભાવ છે વર્ષ 2015 નો. તો એને પણ આપણે શું કરીશું? એકમ વડે ભાગી નાખીશું. તો અહીંયા 6 0 0 ગયા, 12 ભાગ્યા 2 એટલે 6, 24 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 24. 2800 ભાગ્યા 100 તો જવાબ આવશે 28 અને 72 ભાગ્યા 12 તો જવાબ આવશે 6. તો હવે માહિતીમાં આપણે આ કિંમતોની ગણતરી કરવાની. 4 20 20 અને 4, 6 24 28 અને 6.
હવે જ્યારે જથ્થા છે આપ્યો છે, શું આપ્યું છે? જથ્થો. તો જથ્થાને એકમમાં ફેરવવો હોય તો હવે એકમ જોવાનો. આ એકમ આપ્યો છે ને કેજીમાં, તો અહીંયા આપણને જથ્થો કેજીમાં આપ્યો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં. એટલે પહેલા બંને કિંમતો એમના એમ જ રહેશે. બીજામાં કેજી આપ્યું છે તો અહીંયા શું આપ્યું છે? ગ્રામ આપ્યું છે. તો આ ગ્રામને શામાં ફેરવવાનો? કેજીમાં. તો 2400 ગ્રામ બરાબર કેટલા કેજી થશે? આપણે જાણીએ છીએ કે 2.4 કિગ્રા. શું થશે? થશે. અને 4000 ગ્રામ બરાબર કેટલા કેજી? તો 4 કિગ્રા. હવે કેજી કેજી, અહીંયા ક્વિન્ટલ એટલે 100 કેજી જ કહેવાશે ને, એટલે એકમ સરખા છે એટલે આમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા ડઝન એટલે 12 નંગ છે, તો અહીંયા પણ માહિતી શામાં છે? નંગમાં. એટલે આમાં પણ કોઈ જ ફેરફાર કરવાનો નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, ભાવને એકમ વડે ભાગી નાખવાના અને જથ્થાને એકમ પ્રમાણે લાવવાના. જેટલા ગ્રામ એકમ આપ્યા હોય એ પ્રમાણે અહીંયા એકમ હોવા જોઈએ, ન હોય તો એને એકમ પ્રમાણે ફેરવી દેવાના. આગળ વાત કરીએ, લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવો છે તો આપણે જોઈશે P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. ચાર કિંમતો જોઈશે ને. તો આ ચાર કિંમતો શોધવા માટે આપણી જોડે ચારે કિંમતો અહીંયા આપેલી છે. P0 P1 Q0 Q1. તો ચાર કિંમતો આપી છે. તો પહેલી કિંમત આપણે શોધવાની છે કઈ? P1 Q0. એટલે P1 નો ગુણાકાર Q0 સાથે, એટલે આની સાથે ગુણવાના છે. તો પહેલું છે 6 ગુણ્યા 5, 6 પંચા 30, 24 ગુણ્યા 2.4, તો જવાબ મળશે આપણને કેટલો? 57.6. કેટલો મળશે? 57.6. એના પછી આવશે 28 ગુણ્યા 10 એટલે 280. એના પછી આવશે 30 ગુણ્યા 6, 6 તરી 18, 180. આનું ટોટલ આપણને મળશે કેટલું? 547.6. કેટલું મળશે? 547.6. એના પછી શોધીશું P0 Q0, બંનેનો ગુણાકાર. P0 Q0 એટલે 4 ગુણ્યા 5, 5 ચોક 20, પછી 20 ગુણ્યા 2.4, તો જવાબ આવશે આપણો 96. કેટલો? 96. એના પછી ગુણવાના કોના થશે? P0 Q0 એટલે 20 ગુણ્યા 10, 20 ગુણ્યા 10 એટલે 200, 4 ગુણ્યા 30, તો 4 તરી 12 એટલે 120, 120. તો અહીંયા આપણે જોઈએ કે ગુણાકાર કર્યો કે P0 Q0, 5 ચોક 20, પછી આવ્યો 20 ગુણ્યા 2.4, તો 20 ગુણ્યા 2.4 એટલે 20 દુ 40, 40 ને 48 આવશે. અહીંયા શું આવશે? સોરી, કેટલા આવશે? 48. હવે વાત કરીએ P1 Q1, તો 7 છંગ 42. એના પછી 24 ગુણ્યા 4, 24 ચોક 96, 24 ચોક કેટલા? 96. એના પછી વાત કરીએ P1 Q1, 28 ગુણ્યા 15, તો 28 ગુણ્યા 15 કરીશું તો 420. એના પછી વાત કરીશું તો P1 Q1, 28 ગુણ્યા 15 થઈ ગયા, 6 ગુણ્યા 35, તો 6 ગુણ્યા 35 કેટલા આવશે આપણી જોડે? 210 ટોટલ. પહેલા તો P0 Q1 નો આવશે 768, અને આનું મળશે, સોરી, આનું 388, આનું 768, આનું 388. આગળ વાત કરીએ P0 Q1, તો P0 Q1, P0 Q1, તો 7 ચોક 28, 20 ચોક 80, 20 ચોક 80, 15 દુ 30, 300, અને 35 ગુણ્યા 4, 140.
40 આનું ટોટલ મળશે આપણે 548 કેટલું મળશે 548 તો હવે આપણે શોધવાનું છે લાસ્ટ પિયર પાસે અને ફિશરના સૂચકાંક શોધવાના છે જે તમારે સ્વપ્રયત્ને ગણવાના છે સૂત્રો અહીંયા હું તમને સમજાવું છું લાસ્ટ પિયરનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100 IP નું સૂત્ર છે સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને છેલ્લે ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો લાસ્ટ પિયર પાસે અને ફિશર ના સૂચકાંક તમારે જાતે ગણતરી કરવાના છે કિંમતો બધી આપણે શોધી લીધી છે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે એકમ અને આ જ રીતના દાખલા ખાસ પૂછાય છે કે જેમાં એકમ આપ્યો હોય તો ભાગને એકમ પ્રમાણે ફેરવવો હોય તો એકમ વડે ભાગી નાખવાના એકમની જે કિંમત આપી હોય એના વડે દરેકના ભાવને શું કરવાના ભાગી નાખવાના અને જથ્થાને એકમ પ્રમાણે ફેરવી દેવાનો ઓકે તો હવે વાત કરીએ દાખલા નંબર 5 કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 નો આદર્શ સૂચકાંક શોધવાનો છે કયો તો આપણે આદર્શ સૂચકાંક કોને કહ્યું હતું યસ કોને ફિશરનો સૂચકાંક એ આપણા માટે કેવો સૂચકાંક કહેવાશે આદર્શ સૂચકાંક એટલે ખાલી અહીંયા આપણે કોનું શોધવાનું છે ફિશરનો સૂચકાંક શોધવાનો છે પણ ફિશરનો સૂચકાંક શોધવો હોય તો પણ ચાર કિંમતો તો જોઈએ જ જ્યાં સુધી લાસ્ટ પિયર અને પાસે ન હોય ત્યાં સુધી ફિશર મળે નહીં એટલે ચાર વેલ્યુ તો એમાં પણ આપણે શોધવી પડશે એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે આદર્શ સૂચકાંક કે એટલે આપણે કોનો સૂચકાંક ગણવાનો ફિશરનો સૂચકાંક આ પણ દાખલો અગાઉના દાખલા જેવો જ છે દાખલા નંબર 4 પ્રમાણે વસ્તુ આપેલી છે A B C D શું આપ્યું છે એકમ આપ્યા છે શું આપ્યા છે એકમ 20 kg 5 ડઝન 1 કિલોગ્રામ અને 5 લીટર અહીંયા આધાર વર્ષ ગણ્યું છે 2014 તો વર્ષ 2014 નો ભાવ આપ્યો છે એટલે આધાર વર્ષનો ભાવ એટલે P0 અને આધાર વર્ષનો જથ્થો એટલે Q0 ચાલુ વર્ષ 2015 નો ભાવ આપ્યો છે જેને આપણે ગણી લીધું P1 અને જથ્થો આપ્યો છે એને ગણી લીધું Q1 તો હવે જોઈએ એકમ પ્રમાણે ફેરવીએ તો પહેલા ભાવને એકમ વડે ભાગી નાખવાના ભાગી નાખ્યા કેટલા આવશે 6 120 ભાગ્યા 20 એટલે 6 120 ભાગ્યા 5 કરો 120 ભાગ્યા 5 કરીશું તો જવાબ શું મળશે આપણને 120 ભાગ્યા 5 એટલે જવાબ આવશે આપણો 24 કેટલો આવશે 24 અહીંયા આપણને 1 kg આપી તો 1 kg ભાગ્યા 1 બરાબર કેટલો જવાબ આવશે 4 અને 52 ભાગ્યા 5 તો જવાબ મળશે 10.42 કેટલો મળશે સોરી 10.52 છે ને એટલે 10.40 તો ભાવને એકમ વડે ભાગી લીધા હવે જથ્થો હોય તો એકમ પ્રમાણે kg કોઈ ફેરફાર થશે નહીં ડઝન કોઈ ફેરફાર થશે નહીં પરંતુ અહીંયા ગ્રામ અને અહીંયા kg તો 5000 ગ્રામ બરાબર 5 kg એટલે કિલોગ્રામ લીટર કોઈ ફેરફાર થશે નહીં હવે ચાલુ વર્ષના ભાવ તો ચાલુ વર્ષના ભાવને પાછા એકમ વડે શું કરવાના ભાગી નાખવાના તો 28 ભાગ્યા 2 એટલે 14 140 ભાગ્યા 5 140 ભાગ્યા 5 કરીશું તો જવાબ મળશે આપણને 28 140 ભાગ્યા 5 તો 28 8 ભાગ્યા 1 તો જવાબ આવશે 8 અને 58 ભાગ્યા કેટલા કરીશું 5 તો જવાબ મળશે આપણને 11.5
60 કેટલા મળશે 11.60. હવે જથ્થો આપ્યો છે તો જથ્થાને એકમ પ્રમાણે કેજી કેજી કોઈ ફેરફાર થાય નહીં. અહીંયા 48 નંગ આપ્યા છે ને અહીંયા ડઝન, તો નંગને ડઝનમાં ફેરવવા હોય તો 48 નંગ બરાબર કેટલા ડઝન, કે તો કેટલા ડઝન થશે 4 ડઝન. 12 ચોક 48, 1 ડઝન બરાબર 12 નંગ, તો 48 નંગ બરાબર કેટલા ડઝન, તો 4 ડઝન. કેજી કેજી કોઈ ફેરફાર થશે નહીં. લીટર લીટર આમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તો આપણને કિંમતો મળી ગઈ. એટલે જ્યારે આપણને એકમ આપ્યો હોય એટલે આપેલ માહિતી જથ્થા અને ભાવને એકમ પ્રમાણે પહેલા ફેરવી નાખો. હવે આપણે જે શોધવાનું છે, પહેલું શોધવાનું છે કોનું, P1 Q0. એટલે P1 નો ગુણાકાર કોની સાથે, Q0 સાથે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 140 ગુણ્યા 14 ગુણ્યા 10 એટલે 140. 28 ગુણ્યા 3, 28 તરી 84. એના પછી 8 પંચા 40 અને 11.60 ગુણ્યા 15 તો જવાબ મળશે 20. 11 પોઈન્ટ એટલે 174. કેટલા આવશે 174. P0 Q0. હવે કોની કિંમત શોધવાની છે, P0 Q0. તો 10 ગુણ્યા 6 તો 10 છંગ 60. 24 તરી 72. 5 ચોક 20 અને 15 ગુણ્યા 10.40 તો 15 ગુણ્યા 10.40 એટલે 156. P1 Q1. 15 ગુણ્યા 14 ગુણ્યા 15 તો જવાબ આવશે 210. 28 ગુણ્યા 4 તો 28 ગુણ્યા 4 112. 8 ગુણ્યા 4 8 ચોક 32. 20 ગુણ્યા 11.60 એટલે 232. હવે શોધવાનું છે P0 Q1 એટલે પહેલી અને છેલ્લી કિંમત. તો 15 છંગ 90. પછી 24 ગુણ્યા 4 24 ચોક 96. એના પછી 4 ગુણ્યા 4 ચોકું 16 અને છેલ્લે 10.40 ગુણ્યા 20 એટલે 208. હવે ચારેયનું ટોટલ, તો પહેલાનું ટોટલ મળશે 438. બીજાનું ટોટલ P0 Q0 ટોટલ મારીશું તો મળશે 308. P1 Q1 નું ટોટલ મારીશું તો 586 અને P0 Q0 તો 410. હવે તમારે આદર્શ સૂચકાંકની ગણતરી કરવાની છે. કોની? આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક ગણવાનો છે. તો આદર્શ સૂચકાંક એટલે આપણા માટે ફિશરનો સૂચકાંક. હવે ખાલી ફિશરનો સૂચકાંક શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની બહાર પાછા કેટલા લેવાના છે 100. તો હવે આપણી જોડે ત્રણેય કિંમતો છે તો કિંમતો મૂકી દઈએ. તો ચારે કિંમતો છે. પહેલું આવશે 438 ભાગ્યા 308 ગુણ્યા 586 ભાગ્યા 410 ગુણ્યા 100. તો 438 ભાગ્યા 301 કરીશું. 308 કરીએ તો મળશે 1.4221 ગુણ્યા
586 ભાગ્યા 410 કરીશું તો જવાબ આવશે 1.4293 ગુણ્યા 100. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે આપણને 2.0326 ગુણ્યા 100. હવે આનું વર્ગમૂળ કરીને ગુણ્યા 100 કરીએ 2.0326 એનું વર્ગમૂળ એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે આપણને 142.57 IF, જેને કહેવામાં આવે છે આદર્શ સૂચકાંક. કયો સૂચકાંક કહે છે? આદર્શ સૂચકાંક પણ કહેવામાં આવે છે. એટલે આદર્શ સૂચકાંક એટલે આપણા માટે ફિશરનો સૂચકાંક. ઓકે, હવે વાત કરીશું દાખલા નંબર 6. નીચે આપેલ માહિતી પરથી IL, IP અને IF ની ગણતરી કરો. IL એટલે લાસ્ટ યર, IP એટલે પાસે અને IF એટલે ફિશર ની ગણતરી કરવાની છે. આ પણ દાખલો ખૂબ જ મહત્વનો છે. તો માહિતીમાં તમને આપેલું છે વસ્તુ, આધાર વર્ષ 2014, ભાવ આપેલો છે. શું આપ્યું છે? ભાવ. તો એને આપણે શું ગણી લીધું? P0. અને જથ્થાની જગ્યાએ આપણને કુલ ખર્ચ આપેલો છે. શું આપ્યું છે? તો કુલ ખર્ચ પરથી આપણે Q0 ની કિંમત શોધવી હોય. શું શોધવી હોય? Q0 ની કિંમત. એટલે જથ્થો શોધવો હોય તો જથ્થો શોધવા માટેનું સૂત્ર છે કે કુલ ખર્ચ ભાગ્યા ભાવ. કુલ ખર્ચ ભાગ્યા શું કરી નાખવાનો? ભાવ. હવે કુલ ખર્ચ અને જથ્થો આપ્યો હોય. શું આપ્યું હોય? કુલ ખર્ચ અને જથ્થો આપ્યો હોય અને ભાવ શોધવો છે. શું શોધવું છે? ભાવ શોધવો છે. તો કુલ ખર્ચ ભાગ્યા શું કરી નાખવાનું? જથ્થો. એટલે કુલ ખર્ચને આપેલી જે કિંમત હોય એના વડે ભાગી નાખો એટલે બીજી કિંમત આપણને મળી જાય. જથ્થો આપ્યો હોય તો ભાવ મળે, ભાવ આપ્યો હોય તો જથ્થો મળે. એટલે કુલ ખર્ચને ભાવ વડે ભાગીશું એટલે આપણને કોની કિંમત મળશે? જથ્થાની. કોની? જથ્થાની. આ તો આધાર વર્ષ માટે. એ જ રીતે ચાલુ વર્ષ માટે પણ આપણને ભાવ આપેલો છે, એ આપણા માટે P1 થશે. Q1 ની કિંમત શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા P1 એટલે આપણને શું મળશે? જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો. તો માહિતી આપણને આપેલી છે કે આધાર વર્ષની કિંમતોનો ભાવ આપેલો છે અને આ જથ્થો આપ્યો છે. તો એના પરથી મારે Q ની કિંમત શોધવી છે. તો Q0 બરાબર કુલ ખર્ચ ભાગ્યા P0 એટલે 400 ભાગ્યા 100 બરાબર 4. 500 ભાગ્યા 100 બરાબર 5. 600 ભાગ્યા 150 તો કેટલા થશે? 15 ચોક 60. 4. 1080 ભાગ્યા 180, 0 0 ગયા. 108 ભાગ્યા 18 તો જવાબ આવશે 6. 1000 ભાગ્યા 250 ગયા 0. 25 ચોક 100 જવાબ આવી ગયો 4. એટલે આ મળી ગયો આપણને Q0 એટલે જથ્થો મળે. શું મળ્યો? આધાર વર્ષનો જથ્થો. એ જ રીતે ચાલુ વર્ષનો ભાવ આપેલો છે, ચાલુ વર્ષનો જથ્થો શોધવો છે. તો ચાલુ વર્ષનો જથ્થો શોધવા માટે 120, 0 0 ગયા. 12 72. 120, 0 0 ગયા. 12 50, 60. 160, 0 0 ગયા. 16 80. 200 તો 2 0 ગયા. કેટલા? અને 5 દુ 10. 300 તો ફરીથી પાછા 2 0 ગયા તો 3 ચોક 12. તો આ મળી ગયો આપણને જથ્થો. શું મળ્યો? જથ્થો. હવે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક તમારે સ્વ પ્રયત્ને ગણવાનો છે. તો એના માટે તમારે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 ની કિંમત જાતે શોધવાની. જે દાખલામાં સમજવાનું હતું એ આ જ છે મહત્વનું, કે જ્યારે કુલ ખર્ચ આપ્યો હોય અથવા કુલ જથ્થો આપ્યો હોય અને ભાવ શોધવો હોય તો જથ્થાને ભાવ વડે ભાગી નાખવાના એટલે આપણને કુલ
જથ્થાની કિંમત મળે. એટલે કુલ ખર્ચ આપેલો છે અને ભાવ આપેલો છે, તો જથ્થો શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવાનો. હવે કુલ ખર્ચ અને જથ્થો આપ્યો હોય, ભાવ શોધવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો, એટલે જેની કિંમત આપી એટલા વડે ભાગી નાખવાના કુલ ખર્ચને, એટલે જોઈતી કિંમત તમને મળી જાય. આ એક ખાસ દાખલો છે, ધ્યાન રાખો. અને આખો વિડીયો સંપૂર્ણ રીતે સારી રીતે 2 વખત જુઓ અને સંપૂર્ણ નોટ્સ બનાવવાની. અને હોમવર્કમાં ઉદાહરણ નંબર 11, 12, 11, 13, 14 અને 15 સ્વપ્રયત્ને ગણવા. ઉદાહરણ નંબર 11, 13, 14 અને 15. ઓકે, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને જરૂરિયાતવાળા વિદ્યાર્થી સુધી આપણી માહિતી પહોંચી શકે. ઓકે.